મિત્રો ગણેશ ચતુર્થી આવી રહી છે તો ગણેશ ચતુર્થીની તડામાર તૈયારી ચાલી રહી છે ગણપતિજીની મૂર્તિ બનાવવાનું મિત્રો। તો જો નાના મોટી બધી મૂર્તિ બની રહી છે ગણપતિજીની। તો મિત્રો ગણપતિજીની મૂર્તિ બને એટલો માટીની લેવાનો આગ્રહ રાખો મિત્રો। જેમ કે ગણપતિજીની મૂર્તિનું જ્યારે તમે વિસર્જન કરો છો ત્યારે પીઓપીની મૂર્તિ ગળતી નથી પાણીમાં, જ્યાં ત્યાં ભટકા કરે છે મિત્રો। તો માટીનો લેવાનો આગ્રહ રાખો એટલે મિત્રો તમે જ્યારે વિસર્જન કરો છો ત્યારે કલાકથી 2 કલાકમાં આ મૂર્તિનું વિસર્જન થઈ જાય છે। અને હાસું વિસર્જન એ જ કહેવાય છે કે મૂર્તિ માટી આરે માટી થઈ જાય, એ જ વિસર્જન કહેવાય। તો મિત્રો નાના મોટી બધી મૂર્તિ આપણી પાસે મળી રહેશે કાતરિયા વાસણ ભંડાર બગદાણા। અને મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું મિત્રો ભૂલતા નહીં।